એમાં એવું છે કે વિજયપુર પોલીસ સ્ટેશનની હદમાં એક સત્યનારાયણ જગ્યાની છે, ત્યાં આવાસ કરીને બિલ્ડિંગ છે, એની અંદર પીજીમાં ઘણા બધા નોકરી કરતા વિદ્યાર્થીઓ રહે છે. 13 તારીખે સવારે 7:30 વાગે જે મરણ જનાર હિરેન છે, હિરેન મેન્સીભાઈ સોલંકી કરીને એને અને જે આરોપીઓ છે મહાવીરસિંહ અને રવિ, એમની સાથે બોલાચાલી થયેલી. અમે એવું છે કે જે આરોપી મહાવીરસિંહ છે વહેલા ઉઠવાની ટેવ હતી, એટલે વહેલા ઉઠીને આવ્યો તો આ લોકો એસીમાં બંધ કરીને દરવાજા સૂતા હતા. દરવાજો ખટખટવા છતાં પેલા નિંદરમાં છે, એના કારણે ખુલ્યો નહીં. પછી થોડી વાર પછી ફોન કરીને જગાડીને પછી દરવાજો ખુલ્યો, એટલે નથી ખોલતો એ બાબતે એ લોકો મગજમારી થઈ. અને ત્યાં જે મહાવીર છે એની જે તિજોરી છે એ રૂમમાં મૂકેલી છે એમની, તો એમાં માલ સામાન લેવા જાય એ બાબતે પણ બોલાચાલી થતી હતી. અને ગઈકાલે બોલાચાલી થઈ, એમાં જે રણવીરસિંહ છે એની પાસે પેલામાં છરી હતી, એ છરી હતી એ મહાવીરસિંહ લઈ અને હિરેનને પેટના ભાગે મારતા એને સારવાર મરણ ગયો. આ કામે ગુનો વિજયપુર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103 મુજબ ગુનો દાખલ કર્યો છે અને બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके.